આપી અને રસ્તામાં આપણને ભાઈ મળી ગયા છે અને પોતે ચાલી નથી શકતા અને આવી રીતે રોડ પર મને આવી પરિસ્થિતિમાં મળ્યા છે. તો ભૂખ લાગી છે ને લોકો? તો એને ભાઈને ભૂખ લાગી છે તો આપણે જમવાની વ્યવસ્થા કરી દઈએ. આપણાથી જે યથાશક્તિ પ્રમાણે બને આપણે જમાડી દઈએ. તો અત્યારે આપણે ફ્રૂટ લઈ લઈએ છીએ અને આજુબાજુમાં કઈ નાસ્તાનું કઈ છે નહીં એટલે આપણે ફ્રૂટ લઈ લઈએ અને આપણીથી જે યથાશક્તિ પ્રમાણે જે આપણે લઈ શકીએ એ આપણે લઈ લઈએ. ગામ છે બેલા અને મને અત્યારે મોરબી રસ્તા ઉપર મળ્યા છે તો આપણે જે કઈ ફ્રૂટ મળ્યું એ આપણે ભાઈને ખવડાવીએ જેથી એની થોડી ઘણી ભૂખ તો સંતોષા છે. અને મિત્રો તમારી આજુબાજુમાં પણ કોઈ નિરાધાર કે વૃદ્ધ કોઈ પણ વ્યક્તિ હોય તો એને આપણે નાની તો નાની આપણે એની મદદ કરવાની જેથી એનું પેટ ભરે ને તો આપણને એના ઘણા આશીર્વાદ મળે તો આપણા જે કામ હોય ને જે અટક્યા હશે ને એ થઈ જશે. તો ભારત માતા કી જય.